નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। કાશ્મીરથી ઘૂસણખોરી બંધ થતા કચ્છ નવું ટાર્ગેટ। ક્રીક અને દરિયાઈ સીમામાંથી ઘૂસણખોરીની આશંકા। ગુપ્તચર બાતમીને પગલે કચ્છી સીમા કરાઈ સજ્જ। સોમાલિયાના કચ્છી ખલાસીનું થયું મૃત્યુ। જહાજની ટક્કરે ઘવાયો હતો કચ્છી ખલાસી। 20 દિવસની સારવાર બાદ તોડ્યો દમ। ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના કેસમાં વધ્યું મૃત્યુદર। પોઝિટિવ કેસો પૈકી 35% મૃત્યુદર। 2015માં 572 કેસોમાં માત્ર 8.9% મૃત્યુઆંક। ને ભુજમાં મહિલાઓ માટે યોજાયો ખાસ ભરતી મેળો। જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરાયું આયોજન। 23 કંપનીઓએ 1500 જેટલી જગ્યાઓ પર કરી ભરતી। પાકિસ્તાનના ટેકેદાર આતંકવાદીઓની જમ્મુ કાશ્મીર સરહદેથી થતી ઘૂસણખોરી પર રોક લાગી ગઈ છે। ભારતની દેખો ત્યાં ઠાર કરવાની નીતિને પગલે હવે ત્રાસવાદીઓ દેશમાં ઘૂસવાના અલગ રસ્તાઓ શોધી રહ્યા છે, જેમાં સુરક્ષા એજન્સીના જણાવ્યા મુજબ પાકિસ્તાની આતંકીઓ હવે કચ્છની સિરક્રીક સરહદને ટાર્ગેટ કરી શકે છે અને ગુજરાતના રસ્તે ભારતમાં આતંકીઓ ઘુસાડવાની યોજના ઘડાઈ રહી હોવાના ચોંકાવનારા અહેવાલો મળ્યા છે, જેને પગલે કચ્છની સરહદ પર બીએસએફ સહિતની સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે। ઉપરાંત ગુજરાત સરહદે જલ્દી કાર્યવાહી કરવા સક્ષમ એવા હોવરક્રાફ્ટ પણ તૈનાત કરવામાં આવ્યા છે। અમેરિકા પાસેથી ખરીદ કરવામાં આવેલા હોવરક્રાફ્ટ તેની 10 કિલોમીટરની રેન્જમાં દુશ્મનને નામશેષ કરવા સક્ષમ છે, તેમજ કોઈપણ સ્થિતિનો સામનો કરવા જવાનોને એલર્ટ રહેવા સૂચના આપી દેવાઈ છે। જમ્મુ કાશ્મીરમાં ભારતની સખ્તાઈને કારણે ત્રાસવાદીઓએ ભારતમાં ઘૂસણખોરી કરવાના નવા રસ્તાઓ શોધવા પ્રયાસો આદર્યા છે, જેમાં કચ્છની ક્રીક સરહદ તેમજ દરિયાઈ સીમાને ટાર્ગેટ કરીને ત્યાંથી ઘૂસણખોરી થાય તેવા ઇનપુટ્સ એજન્સીઓ દ્વારા અપાયા છે। સૂત્રોનું માનીએ તો પાકિસ્તાનને તેની મરીન સર્વિસ અને આર્મીને ભારતમાં ઘૂસણખોરી કરવા નવા રસ્તો શોધવાનું કામ સોંપ્યું છે। ઇન્ટેલિજન્સ પાસેથી મળતી માહિતી મુજબ પાકિસ્તાન ભારતમાં અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા શહેરોમાં હુમલાઓ કરાવી શકે છે। આ યોજના અંતર્ગત કચ્છના દરિયા કિનારે પાકિસ્તાન મરીનને પોતાનું પ્રભુત્વ વધારવા પોતાની ચોકીઓની સુરક્ષા વધારવાનું કામ શરૂ કરી દીધું છે। કચ્છમાં નાપાક ઘૂસણખોરીની શક્યતાઓને પગલે બીએસએફ દ્વારા ટાઇટ સિક્યોરિટી કરી દેવાઈ છે। આ અંગે બીએસએફના કચ્છ સેક્ટરના ડીઆઈજી આઈ.કે. મહેતાએ કચ્છ ઉદય સાથેની વાતમાં જણાવ્યું હતું કે સરહદ પર સીમા સુરક્ષા દળના જવાનો સજ્જ છે, તો ક્રીક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારવા માટે પિલર નંબર 1175થી આગળ જી પિલર તરફ વધારાની ચોકીઓ ખડી કરવા દરખાસ્ત કરવામાં આવી છે। સરકાર તરફથી સુરક્ષાની દ્રષ્ટિએ સકારાત્મક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, ત્યારે જો વધારાની ચોકીઓ શરૂ કરવાની પરમિશન મળશે તો તાત્કાલિક ક્રીક વિસ્તારમાં જી પિલર નજીક વધુ ચોકીઓ શરૂ કરીને કચ્છની સીમાએ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવશે, તેવું કચ્છ બીએસએફના ડીઆઈજી આઈ.કે. મહેતાએ ઉમેર્યું હતું। ભુજના સંજોગનગર વિસ્તારમાંથી તાજેતરમાં જ ઝડપાયેલા 3 બાંગ્લાદેશીઓના મામલામાં મંજુરા ખાતુનના સ્થાનિક પતિ અકુડો ઉર્ફે અકરમ નામના શખ્સને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। બાંગ્લાદેશી મહિલા સાથે નિકાહ કર્યા હતા અને તેને ભારતીય નાગરિકત્વ અપાવવા માટે નલિયા ગ્રામ પંચાયતમાંથી નકલી પ્રમાણપત્ર બનાવ્યું હતું। બાતમીના આધારે અકરમ શેખ ઉર્ફે અકુડાનો ચોક્કસ લોકેશનના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી ઝડપી પાડ્યો હતો। પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણની સૂચનાથી પેરોલ ફરલો સ્કોડના પીએસઆઈ જે.એમ. જાડેજાને મળેલી બાતમીના આધારે અકરમ કાસમ શેખને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો। આરોપીને અમદાવાદથી ભુજ લઈ આવવા માટે પોલીસની એક ટીમ અમદાવાદ જવા રવાના થઈ હતી અને મોડી સાંજે તેને ભુજ લઈ આવવામાં આવ્યો હતો। આરોપીને ભુજ લઈ આવ્યા બાદ તેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવશે। તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે। ઉલ્લેખનીય છે કે એસઓજીએ 2 દિવસ પૂર્વે નકલી જન્મના પ્રમાણપત્ર બનાવવામાં સંડોવાયેલ અબડાસાના કોસા ગામના સરપંચ સહિત 2 લોકોની ધરપકડ કરી હતી અને તેમને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। રિમાન્ડ દરમિયાન પણ અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।
કાર્ગો અનલોડિંગ કરતી વખતે સોમાલિયા બંદરે જહાજમાંથી પડી જતા સલાયાના ક્રૂ મેમ્બરને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેની સારવાર માટે સોમાલિયાની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ 20 દિવસની સારવાર બાદ સલાયાના અબ્દુલ હમીદ ઇબ્રાહિમ જુણેજાનું મોત નીપજ્યું હતું. સલાયાથી કિસ્માયુ ગયેલા અલ્તાફ જહાજમાં કાર્ગોનું અનલોડિંગ થઈ રહ્યું હતું. તે દરમિયાન ગત 21મી મેના રોજ અબ્દુલ હમીદ ઇબ્રાહિમ જુણેજા જહાજ પરથી પટકાતા હાથ તેમજ પગના ભાગે અને કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. 8 દિવસની સારવાર બાદ તેનો અવાજ પણ બંધ થઈ ગયો હતો. ત્યારબાદ તેને ભારત લાવવા માટે વિદેશ મંત્રાલય પાસે પણ રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆતોના અંતે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અબ્દુલ હમીદ જુણેજાને ભારત લઈ આવવા માટેની તૈયારીઓ થઈ રહી હતી. તે દરમિયાન તેણે અંતિમ શ્વાસ લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. જુણેજા પરિવારના 30 વર્ષીય યુવાન દીકરાનું અકસ્માતે મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યો છે, તો તેના 7 વર્ષીય પુત્રએ પણ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ દુર્ઘટનાને કારણે કચ્છી વહાણવટા એસોસિએશનના પ્રમુખ આદમ થેમને જહાજના માલિક અને વડોદરાના વતની અહમદ ફરાન સામે ગવાયેલા ક્રૂ મેમ્બરને વતન ન પહોંચાડવા માટે નારાજગી વ્યક્ત કરી હતી અને તેમને ગરીબ પરિવારને સહકારી સહાય મળે તે માટે વિદેશ મંત્રાલયમાં પણ પત્ર પાઠવ્યો છે. સોમાલિયામાં અંતિમ શ્વાસ લેનારા મૃતક અબ્દુલ હમીદની સોમાલિયાના કબ્રસ્તાનમાં બપોરે 3 વાગે દફનવિધિ કરવામાં આવી હતી. 5 મહિના અગાઉ ઘરનું ગુજરાન ચલાવવા માટે દરિયાની સફર ખેડનારા અબ્દુલ હમીદની લાશ પણ પરિવારજનો જોઈ શક્યા ન હતા. હવે જે 2-3 દિવસ પહેલાં ઇન્ટરવ્યૂમાં મેં જે વાત કરી હતી એ આખી વાત પલટી થઈ ગઈ છે. જ્યારે અમે ઇન્ટરવ્યૂ આપ્યા હતા ત્યારે અમારો છોકરો અહીંયા આવવાની તૈયારીમાં હતો, પણ દુર્ઘટના એટલે અમારા કમનસીબ કે આટલી બધી તૈયારી હોવા છતાં પ્લેનમાં સવારની ટિકિટ હતી એટલી વારમાં જ્યારે ત્યાંના ડૉક્ટરો લાસ્ટ ડ્રેસિંગ માટે લઈ ગયા અને ડ્રેસિંગ કરતી વખતે એની તબિયત બગડી ગઈ અને એ આ દશામાં જે ડૉક્ટરો પોતાના પ્રયત્નો કર્યા, પણ જ્યારે અમારા જ કમનસીબ હતા ત્યારે આ અમારો છોકરો રાતના 3 વાગે આ જીવ આપી પ્રાણ મૂકી દીધો અને આજે બપોરના 2:30 વાગે એની દફનવિધિ થઈ ગઈ છે. અમે ઇન્ડિયા કોન્સલને બહુ ખૂબ આભાર માનીએ છીએ કે અમારો શરૂઆતથી કરીને અત્યાર સુધી અમારા માટે ખૂબ મહેનત કરી છે નેરોબીવાળાએ, જેનું નામ છે કરણ જાદવ. મને લાગે છે એ હાઈ કમિશનર છે ત્યાં, પણ આ ભાઈએ જે મહેનત કરી છે એના માટે અમે ખૂબ આભારી છીએ અને હજી પણ અમે એનામાં આશા રાખીએ છીએ. જે આ જતો રહ્યો અમારા હાથમાં જે છોકરો અબ્દુલ હમીદ ઇબ્રાહિમ જુણેજા, એની એક વાઇફ છે, એ પણ નવજવાન છે અને એનો એક નાનો બાળક છે 7 થી 8 વર્ષનો છે. એની પાછળની જિંદગીની પરવરિશ માટે અમે સરકાર પાસે અને નેરોબી એમ્બેસી પાસે પણ અમે આશા રાખીએ છીએ કે અમોને સપોર્ટ આપી અને જે વાહન માલિકની પાર્ટી છે એના પાસેથી એની પાછળની જિંદગીના ખર્ચા માટેનો કાંઈક પણ અમોને આ ફાયદો કરી નાખે, કરી દે એટલા માટે અમે એના આશા રાખીએ છીએ. રાપર તાલુકાના ફતેગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં નાહવા પડેલા 40 વર્ષીય યુવકનું ડૂબી જવાને કારણે મોત નીપજ્યું હતું. ગઈકાલે સાંજે 5 વાગ્યાના અરસામાં ફતેગઢમાં રહેતા નારણભાઈ કેસાભાઈ વાગડા નામનો યુવક કેનાલમાં નાહવા માટે પડ્યો હતો, પરંતુ કેનાલમાં પાણી વધુ હોવાને કારણે ગરકાવ થઈ ગયો હતો અને ડૂબી જવાને કારણે મોત નીપજ્યું હતું. ગત સાંજથી યુવક લાપતા થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. આજે સવારના અરસામાં તેનું કેનાલમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અકસ્માતનો બનાવ દર્જ કરીને તપાસ હાથ ધરી છે. બ્રાન્ડેડ ચોખાની બેગમાં નોન બ્રાન્ડેડ ચોખા ભરીને વેચતા એપીએમસીના અનાજના એક કચ્છી ભાનુશાલી વેપારીની એપીએમસી પોલીસે ધરપકડ કરી હતી, તેમજ વેપારીના ગોડાઉન સીઝ કર્યા હતા. આ બનાવથી એપીએમસીના દાણા બંદરમાં ચાલતા બ્રાન્ડેડ માલના મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા એપીએમસીના અનાજના વેપારીઓ અને પોલીસને દેખાય છે. એપીએમસીના એક પોલીસ અધિકારીએ કહ્યું હતું
કે એપીએમસીના દાણા બંદરનો 33 વર્ષનો છગન કરમશી મંગે છેલ્લા ઘણા વર્ષથી ચોખાનો હોલસેલ રિટેલનો બિઝનેસ કરે છે. તેની ઓફિસ અને ગોડાઉન એપીએમસીમાં આવેલા છે. ઘણા દિવસથી નાગપુરની એક ચોખાની કંપનીમાં બ્રાન્ડેડ કોલમ ચોખામાં કચરો આવતો હોવાની ફરિયાદ આ કંપનીને મળી હતી. તેથી કંપની તરત જાગી હતી અને એપીએમસીના ચોખાના વેપારીઓ પર નજર રાખી હતી. ત્યારે કંપનીને એવી જાણકારી મળી હતી કે છગન મંગેની કંપનીમાં ગોટાળો ચાલી રહ્યો છે, જેથી કંપનીએ પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે છગન મંગેની ઓફિસ અને ગોડાઉનમાં અચાનક રેડ પાડી હતી. ત્યારે છગન મંગે નામનો વેપારી બ્રાન્ડેડ ચોખાની બેગમાં નોન બ્રાન્ડેડ ચોખા ભરીને વેચતો હતો. છગન મંગે માર્કેટમાંથી નાગપુરની બ્રાન્ડેડ કંપનીની ખાલી બેગ ઉપાડી લેતો હતો અને તેમાં હલકી ક્વોલિટીના કોલમ ચોખા ભરીને ગ્રાહકોને સસ્તા ભાવે વેચતો હતો. પોલીસે તેની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. ભુજ તાલુકાના ધરમપુર ગામે રહેતા યુવાનને જવાહરનગરમાં રહેતા શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપીને ખંડણી માંગતા હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે ખંડણીખોર શખ્સો સામે કાર્યવાહી કરવા અને પોલીસ રક્ષણ આપવા એસપીને લેખિત અરજી આપી હતી. ધરમપુર ગામે રહેતા મંજી કાંજી ચાડે ડીએસપીને લેખિત અરજી આપીને જણાવ્યું હતું કે જવાહરનગરમાં રહેતા વેલા ભાણા કેરાસિયા, કરશન ભાણા, કાના ભાણા, રમેશ રાધા માતા, હરિ રાધા માતા, પ્રવીણ વેલા, રણછોડ વેલા, વસ્તા ગાગલ, હરિ કાંજી, ભરત કરશન સહિતના લોકો તેમના કામમાં ખોટી કનડગત કરે છે. વારંવાર ખંડણી ઉઘરાવીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. આ શખ્સો માથાભારે છે અને તેમના ઉપર ઘણા ફોજદારી કેસો પણ છે. તેમના વ્યવહારથી ગામજનોમાં પણ ભયનો માહોલ છે, જેથી તેમના સામે કાર્યવાહી કરવા અને પોલીસ રક્ષણ આપવા અરજી કરાઈ છે. પ્રશ્ન હું કન્સ્ટ્રક્શન લાઈનનું કામ કરું છું. મારું જે વિસ્તારમાં ગમે તે કામ હાલતું હોય ત્યાં એ લોકો માહિતી માગે છે, અરજીઓ કરે છે અને પૈસાનું કહે છે. જો તમે મને ખંડણી આપો તો તમારા વિરુદ્ધ હું ક્યાંય અરજી નહીં કરું, તમે મહિને મને હપ્તો પહોંચાડો, એ રીતના થાક ધમકીઓ આપે છે. જો નહીં પૈસો મોકલો તો તમને જાનથી મારી રાખશું, આવી ધમકીઓ અવારનવાર આપતા રહેશે. શા માટે આપી છે? બસ પૈસા પડાવવા માટે. એ લોકો સામેવાળા છે, લુખ્ખા છે, તેના ઉપર દારૂના ઘણા બધા કેસો થયેલ છે, મારામારીના કેસો છે. એ વ્યક્તિ ઉપર અંદાજે 15 થી 20 કેસો છે અને છેલ્લા લગભગ 10 વર્ષથી આવું ધંધો કરે છે 2005 પછી. બસ કાંઈ નહીં આપે બરાબર, અમે લોકો ધંધો બરાબર કરી છે ને એ લોકો ક્યાંય મજૂરી કરવા જતા નથી. એ આવી જ રીતે એ આખા આહિરપટ્ટી વિસ્તારમાં બધાને આ રીતના પૈસા પડાવવાનું કામ કરે છે. એમાં વેલા ભાણા કેરાસિયા, કરશન ભાણા કેરાસિયા, કાનજી ભાણા કેરાસિયા 3 લોકો છે. બાકી તો એનું જૂથ છે, મંડળી બનાવેલ છે 10 જણાની, એમાં એમનું પરિવાર છે બીજું. બાકી 3 લોકો ખાસ કાલમાં એ લક્ઝરી આવતી તે રોકાવી એ લોકોએ અને ભાઈને કીધેલ કે મંજીભાઈને કહી દેજે અમારા નજરમાં ના આવે ને કે એમનું મર્ડર કરી રાખશું, એ અમને પૈસા આપતો નથી. ત્યારે એ બારામાં મેં કાલ 9 ફરિયાદ નોંધાવી છે પદ્ધર પોલીસ સ્ટેશને. મારા ભાઈએ રજૂઆત આના પછી મેં કરી છે. અમે ઓલા કાકાને માર્યો ને ત્યારે ફરિયાદ કરી છે અને મેં કાલ મારા નામની ફરિયાદ આપી છે કે એ લોકો મારી કે ખંડણી માગે છે, અવારનવાર ધમકીઓ આપે છે અને મારો અત્યારે ખતરો છે. એ લોકો હથિયારો લઈને આજુબાજુ હાઈવેની બાજુમાં ફરે છે 5-6 જણા ગાડી લઈને કે મંજીને જ્યાં જોઈએ એનું મંજીનો મર્ડર આપણે કરી રાખવું છે. એ રીતના અત્યારે એ લોકો જૂથ થઈને ફરે છે. મારી માગી છે મને પોલીસ રક્ષણ મળવું જોઈએ કે એ લોકો મારી સામે ક્યારે હુમલો કરે ક્યારે મારું મર્ડર કરી રાખે એનું કાંઈ નક્કી નથી. વીકેન્ડમાં આજે શનિવારે સવારથી ભારે ઉકળાટ બાદ સાંજે 5 વાગ્યાના અરસામાં મેઘરાજા રીઝ્યા હતા. જિલ્લા મથક ભુજ સહિત કચ્છના વિવિધ વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા સાથે મેહુલ્યો વરસ્યો હતો. ચાલુ સપ્તાહના પ્રારંભથી આજે વીકેન્ડ સુધી મેઘરાજાએ કચ્છના જુદા જુદા વિસ્તારોમાં સતત હાજરી નોંધાવી છે. સવારથી ધોમધકતા તડકા બાદ બપોરે લોકો ભારે ઉકળાટ અનુભવે છે અને બપોર બાદ એકાએક મેઘાવી માહોલ જામતા ઝાપટારૂપી વરસાદ ભુજવાસીઓને માણવા મળે છે. છેલ્લા 2-3 દિવસનો આ ઘટનાક્રમ આજે પણ યથાવત જોવા મળ્યો હતો. ભુજ શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાં વરસાદના સમાચાર સાંભળ્યા હતા તો માંડવી અને મુન્દ્રામાં ભારે ઉકળાટ અનુભવાયો હતો. મેઘાવી માહોલ વચ્ચે મેઘાએ વરસવાનું માંડી વાળ્યું હતું તો અંજાર, ગાંધીધામમાં પણ વાદળછાયા વરસાદમાં શહેરીજનોને માત્ર ઇંતેજારીથી જ સંતોષ માનવો પડ્યો હતો.
તો ભુજમાં ધીમી ધારે અડધા કલાક સુધી વરસેલા મેઘરાજાએ માર્ગો પરથી પાણી વહાવી દીધા હતા. તો બસ સ્ટેશન, સિટી બસ સ્ટેશન, ઘનશ્યામનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી. મેઘાવી માહોલમાં લોકો સમી સાંજે હમીરસર વિસ્તારમાં મહાલવા નીકળી પડ્યા હતા. તો નાસ્તાના શોખીનો ભજીયા, વડાપાઉંની લારીઓએ ટોળે વળીને વરસાદી માહોલમાં ગરમા ગરમ નાસ્તાની જયાફત માણી હતી. તો મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધનાધન એન્ટ્રી મારી હતી. વિવિધ ગામોમાં જોરદાર વરસેલા મેઘરાજાએ નદી નાળા છલકાવી દીધા હતા. તો વિવિધ ગામોના તળાવોમાં પણ પહેલા વરસાદનું નવું નીર પહોંચતું થયું હતું. મુન્દ્રા તાલુકાના વાધુરામાં મેહુલિયાએ જોરદાર એન્ટ્રી કરીને 2 ઇંચ જેટલી મહેર વરસાવી હોવાનું સ્થાનિકો અને ગામના સરપંચે જણાવ્યું હતું. વાધુરામાં મેઘરાજાએ દે ધનાધન છડી વરસાવતા પાણી કરી નાખ્યું હતું. ગામના તમામ ચેલાઓ 2 કાંઠે વહી નીકળ્યા હતા અને કાચા સોના સમાન વરસેલા વરસાદનું નીર તળાવો અને ડેમોમાં પહોંચ્યું હતું, જેથી વાધુરા પંથકમાં લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. તો કણઝરા અને ફાચરિયામાં પણ મેઘરાજા આ રીતે જ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સાંજે 3:30-4 વાગ્યાથી શરૂ થયેલી વરસાદની જોરદાર હેલી એકાદ કલાક સુધી અવિરત રહી હતી. તો પૂર્વ કચ્છમાં જિલ્લાના પ્રવેશદ્વાર સમા સામખિયાળીમાં પણ ભારે ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ પાણી કરી નાખ્યું હતું. પવનના સુસવાટા સાથેના ભારે ઝાપટાને કારણે પાણી વહી નીકળ્યા હતા. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી. ભુજમાં વાદળછાયા મેઘાવી માહોલ અને ખાસા એવા ઝાપટાને કારણે મુંબઈથી આવતી ફ્લાઇટ લેન્ડ કરી શકી ન હતી. 4:40 મુંબઈથી ભુજ આવતું આ વિમાન ખરાબ હવામાનને કારણે પરત રવાના થયું હતું. પરિણામે મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી. ભુજમાં આજે બરાબર 5:01 વાગ્યાના અરસામાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. તેથી મેઘાવી માહોલને કારણે હવાઈ મુસાફરને અસર પહોંચી હતી. મુંબઈથી ભુજ આવતું જેટ એરવેઝનું પ્લેન 4:40 ભુજ આવે છે, પરંતુ આજે આ પ્લેન અડધો કલાક લેટ હતું અને ઉપરથી ભુજમાં ખરાબ હવામાનની અસરથી લેન્ડિંગ કરી શક્યું ન હતું. વરસાદના ધોધમાર ઝાપટા અને વાદળિયા માહોલ વચ્ચે લેન્ડિંગ શક્ય ન હોતા વિમાને અડધા કલાક સુધી આસમાનમાં જ ચક્કર કાપ્યા હતા, પરંતુ ઉતરાણ કરવાનું શક્ય ન હોતા પ્લેન મુંબઈ પરત ફર્યું હતું. કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના જીવલેણ રોગે ઉનાળામાં પંજો પસર્યો છે અને એક પછી એક સ્વાઇન ફ્લૂના 14 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે અને તેમાંથી 5 લોકોના મોત નીપજી ચૂક્યા છે. ત્યારે સ્વાઇન ફ્લૂના મૃત્યુદરની ટકાવારી છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ ઉંચકાઈ છે. સ્વાઇન ફ્લૂ એક એવો ઘાતક રોગ છે જેની લપેટમાં આવ્યા બાદ દર્દી મહા મુશ્કેલીએ બચી શકે છે, પરંતુ જો આરોગ્ય તંત્ર સજાગ હોય તો સ્વાઇન ફ્લૂની મહામારીને અટકાવી શકાય છે. છેલ્લા 3-4 વર્ષથી કચ્છમાં સ્વાઇન ફ્લૂના રોગનું પ્રમાણ વધ્યું છે. ત્યારે જો સ્વાઇન ફ્લૂ ડિટેક્ટ થઈ જાય ત્યારબાદ તેની કાળજીપૂર્વક સારવાર ન થાય તો દર્દીનું મોત પણ નીપજી શકે છે. તો આ વર્ષે પણ કંઈક એવું જ બન્યું છે. સ્વાઇન ફ્લૂના કેસોનું ડિટેક્શન થયા બાદ સારવારમાં ક્યાંક ને ક્યાંક ઉણપ હોવાથી મૃત્યુદરની ટકાવારી ઉંચકાઈ છે. છેલ્લા 3 વર્ષની આંકડાકીય માહિતી પર દ્રષ્ટિ કરીએ તો વર્ષ 2015માં સ્વાઇન ફ્લૂના કુલ 572 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને તેમાંથી 51 દર્દીઓ મોતને ભેટ્યા હતા. ત્યારે સ્વાઇન ફ્લૂના નોંધાયેલા કેસના પ્રમાણમાં મૃત્યુદર માત્ર 8.9% રહ્યું હતું. 2015માં સ્વાઇન ફ્લૂના વધુ પડતા કેસો સામે આવતા આરોગ્ય તંત્ર થોડું વધુ સજાગ રહ્યું હોય તેવું લાગે છે, પરંતુ વર્ષ 2016માં સ્વાઇન ફ્લૂથી મૃત્યુદરની ટકાવારી 25%એ પહોંચી હતી. વર્ષ 2016માં સ્વાઇન ફ્લૂના 12 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા અને તેમાંથી 3 દર્દીઓનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે 2017માં સ્વાઇન ફ્લૂથી મૃત્યુદર વધીને 35%એ પહોંચ્યું છે. આ વર્ષે હજુ સુધી 14 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાયા છે અને તેમાંથી 5 જિંદગીઓ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. તેથી વધેલું મૃત્યુદરનું પ્રમાણ આરોગ્ય તંત્રની બેદરકારીની ચાડી ખાય છે. સ્વાઇન ફ્લૂનું ડિટેક્શન થઈ ગયા બાદ જો દર્દીને યોગ્ય સારવાર આપવામાં આવે તો તેનું મૃત્યુ અટકાવી શકાય છે. ત્યારે આરોગ્ય તંત્રને હવે માત્ર સ્વાઇન ફ્લૂના કેસો નોંધવાને બદલે સ્વાઇન ફ્લૂનો ચેપ લાગ્યા બાદ દર્દીને યોગ્ય સારવાર આપવાની દિશામાં સઘન કામગીરી કરવી અનિવાર્ય છે. તો જ સ્વાઇન ફ્લૂથી થતા મોતની ઘટનાઓ અટકાવી શકાશે.
વર્ષ 2015માં 572 કેસો નોંધાયા હતા, પણ મૃત્યુદર માત્ર 8% હતો, જ્યારે આ વર્ષે હજુ માત્ર 14 કેસમાં જ મૃત્યુદર 35% થઈ ગયો છે, જે ચિંતાજનક કહી શકાય. કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઈથી જીએસટીની અમલવારીનો મક્કમ નિર્ધાર કરી લેવામાં આવ્યો છે અને હાલ મોટાભાગની ચીજવસ્તુઓને જીએસટીના જુદા જુદા સ્લેબમાં વર્ગીકૃત પણ કરી દેવામાં આવી છે, જેમાં સોના પર 3% જીએસટી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ 3% જીએસટીથી વેપારીઓમાં કોઈપણ પ્રકારનો વિરોધનો સૂર ઉઠ્યો નથી, પરંતુ ટેક્સ ઉપરાંત અન્ય આધાર પુરાવાઓની જે પડોજણ ઊભી થવાની છે તેનાથી મોટા વેપારીઓ પોતાનો રસ્તો કાઢી લેશે, પરંતુ નાના વેપારીઓ માટે રસ્તો કાઢવો કઠિન બની જશે અને તેઓની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બનશે તેવી સ્થિતિનું નિર્માણ થતું નજરે ચડી રહ્યું છે, જેની અસરથી કચ્છના વેપારીઓ પણ બાકાત રહેવાના નથી. જિલ્લાના અડધોઅડધ સોના વેપારીઓને દિવસે તારા ગણવાનો વારો આવી ગયો છે. હાલ સોના પર 2 થી 2.50% ટેક્સ અમલી છે અને જીએસટીમાં 5% રાખવાની ચર્ચા હતી, પરંતુ કેરળને છોડીને કોઈપણ રાજ્ય સરકાર આ સ્લેબ માટે સહમત ન થતા ગોલ્ડ અને ગોલ્ડ જ્વેલરી પર 3% જીએસટી લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ તેની સાથે સરકાર દ્વારા ટર્નઓવરના આધારે નાના મોટા વેપારીઓના ભાગલા પાડી દેવામાં આવ્યા છે, જેના કારણે નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ અંગે કચ્છ બુલિયન ફેડરેશનના મહામંત્રી જગદીશભાઈ ઝવેરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા સોના પર 3% જીએસટી લાગવાનો નિર્ણય કરાયો છે, ત્યારે જીએસટી બાદ કાયદાકીય કેટલી ગૂંચવણો ઊભી થશે તેની સમજ મેળવવા હાલ વેપારી ભાઈઓ મૂંઝવણમાં મુકાયા છે. અત્યાર સુધી તમામ વેપારીઓને એક નજરે જોવામાં આવતા હતા, પરંતુ જીએસટીમાં રજિસ્ટર અને અનરજિસ્ટરની વ્યાખ્યા ઉમેરી દેવામાં આવી છે, જેના કારણે નાના મોટા વેપારીઓના ભાગલા પડશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જીએસટીમાં દસ્તાવેજો પણ વધી જતા હોવાથી નાના વેપારીઓ પાસે નેટ સહિતની સુવિધાઓ રહેતી નથી, જેથી પરેશાની વધી જશે. સરકાર દ્વારા જે ટેક્સ લાદવામાં આવવાનો છે તેનું ભારણ પણ ગ્રાહકો પર જ પડશે, પરંતુ વેચાણ બાદની કાર્યવાહીને કારણે વેપારીઓની હાલાકી વધશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ 1962માં દેશમાં એક ગોલ્ડ એક્ટ આવ્યો હતો, જેનો 1968માં અમલી બનાવાયો હતો. ત્યારબાદ અનેક વેપારીઓને પોતાનો ધંધો છોડવો પડ્યો હતો, ત્યારે વર્તમાન સમયે જીએસટી બાદ નાના વેપારીઓ માટે આવી જ સ્થિતિનું નિર્માણ થાય તેવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે જે છે એ સોના ચાંદીનો જે બિઝનેસ છે ને અત્યાર સુધીનો જે પરંપરાનો એક બિઝનેસ ચાલ્યો આવે છે કે અમારી પેઢીની શાખ ઉપર અમે આ બિઝનેસ કરીએ છીએ અને લોકો અમારા વિશ્વાસે લઈ જતા હોય છે. પણ હવે જ્યારથી આ બ્રાન્ડેડ જ્વેલરીવાળા અને એ લોકો જ્યારથી આ માર્કેટમાં આવી ગયા છે ત્યારથી જે રીતે મોલ સિસ્ટમ અને નાના વેપારીઓનો જે ડિફરન્સ પડે છે એમાં સોના ચાંદીના વેપારમાં પણ આવ્યું છે. અત્યારે જીએસટીનો જે કાયદો લાગુ પાડવામાં આવ્યો છે એમાં રજિસ્ટર્ડ વેપારી અને અનરજિસ્ટર્ડ વેપારી એને પણ એ લોકોએ એ રીતે તુલના કરી છે કે 20 લાખ રૂપિયાથી વધારાના જેટલા ટર્નઓવરવાળા છે એ બધાએ રજિસ્ટર ફરજિયાત બનાવ્યું છે અને અમારા સાઇનબોર્ડ ઉપર પણ અમારે એ રજિસ્ટર નંબર લખવો પડશે, જે આજ દી સુધી નથી. ખરેખર એ ઇજ્જતનો સવાલ થઈ જાય. એક હું છું, પણ મારો જ એક ભાઈ છે કે જે ખરેખર નબળો છે, છતાં ઇજ્જતથી ધંધો પોતાનો કરે છે, મજૂરી કરે છે. હવે એના ઉપર બોર્ડ ઉપર લખેલું હોય કે આ નંબર નથી એનો, એટલે એને કેટલું શોપ થાય. એના કે પૈસા નથી માટે એ ટર્નઓવર નથી કરી શકતો. એનામાં સ્કિલ તો છે જ સોનાનો ધંધો કરવો એ સ્કિલનો ધંધો છે, જાણકારીનો ધંધો છે, પણ જ્યારે મૂડી નથી માટે એ લાચાર બની ગયો છે. તો હવે આ બે વિભાગ કરી ગવર્મેન્ટે 2 પાર્ટ પાડ્યા. એ પાર્ટ પાડ્યા ત્યાં સુધી પણ વાંધો નથી, પણ એનાથી પણ વિશેષ એક વસ્તુ બહુ જ ખરાબ કરી છે કે જે નાનો વેપારી છે કે જે અનરજિસ્ટર્ડ છે, હવે એ અમે લોકો જ્યારે એની પાસે જશું કે ભાઈ તું કાંઈ વાંધો નહીં, અમારો દાગીનો તું બનાવ અને મજૂરી તું રડી ખા, તો અમારે એને પૂછવું પડશે તું રજિસ્ટર્ડ છો? એ કહેશે નથી, તો એને થતો ટેક્સ કામ આપનારે ભરવો પડશે.
ભુજ શહેરના શણગાર સમા ઐતિહાસિક હમીરસર તળાવમાં છેલ્લા લાંબા સમયથી મગરે ડેરા તંબુ તાણ્યા છે, ત્યારે હમીરસરના ખાડેતરાની ચાલતી કામગીરી દરમિયાન આજે ફરી મગર પકડવા માટે તંત્ર દ્વારા કવાયત આદરવામાં આવી હતી. ભુજ નગરપાલિકા દ્વારા હમીરસર તળાવમાં હાથ ધરાયેલી ખાડેતરાની કામગીરી દરમિયાન થોડા ઘણા બચેલા પાણીમાં અવારનવાર મગરે દેખા દીધા હતા, ત્યારે આજે તેને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી. અગાઉ પણ મગરને પકડવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ મગર પકડાઈ શક્યું ન હતું. ત્યારે હમીરસરના કરાયેલા ખાડેતરાની જગ્યાએ ઝાડ પાથરવાની સાથે તળાવમાં હોડી દ્વારા મગરને શોધવા માટે ટીમો ઉતારાઈ હતી. ત્યારે હવે તળાવમાં મર્યાદિત પાણી બચ્યું હોવાથી મગરને પકડવામાં સફળતા મળશે તેવું લાગી રહ્યું છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા આજે મહિલાઓ માટેના ખાસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છમાં કાર્યરત જુદી જુદી 23 જેટલી કંપનીઓ અને સંસ્થાઓમાં ખાલી રહેલી 1411 જગ્યાઓ ભરવા માટે ઇન્ટરવ્યૂ લેવાયા હતા. ગુજરાતભરમાં આજે 5 જિલ્લાઓમાં મહિલા રોજગાર મેળાનું આયોજન કરાયું છે, જેમાં કચ્છનો પણ સમાવેશ થાય છે. અને ભુજના સયોગોલ ખાતે આજે મહિલા ભરતી મેળાનું આયોજન કરાયું હતું. મહિલા સશક્તિકરણની દિશામાં મહિલાઓ સ્વરોજગાર મેળવીને પગભર થાય તેમજ પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે તેવા સદાશયથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા 2350 રોજગાર વાંચુકો મહિલાઓને કોલ લેટર મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ભુજ બહારની મહિલાઓ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહી શકે તે માટે 1576 એસટી બસના કૂપન પણ મોકલવામાં આવ્યા હતા, જેથી મહિલાઓ એસટીમાં નિઃશુલ્ક મુસાફરી કરીને રોજગાર મેળાનો લાભ લઈ શકે. આ જોબ ફેરમાં 23 જેટલી કંપનીઓમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સંલગ્ન ઔદ્યોગિક એકમો, લીડ બેંક તેમજ સ્વરોજગાર આપતી એજન્સીઓને સાંકળી લઈને આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સવારથી જ નોકરી વાંચુક મહિલાઓ અને યુવતીઓ આ રોજગાર મેળાનો લાભ લેવા ઉમટી પડી હતી. 23 જેટલી કંપનીઓ અને સંસ્થાઓ મારફતે અંદાજે 1500 જેટલી મહિલાઓનું પ્લેસમેન્ટ કરવામાં આવ્યું હોવાનું જિલ્લા રોજગાર અધિકારી M.K. પાલાએ જણાવ્યું હતું. મહિલાઓ માટેના ખાસ ભરતી મેળામાં ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, રોજગાર અધિકારી M.K. પાલા, ITIના પ્રિન્સિપાલ J.P. ચોટાઈ સહિત વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જે રીતે સ્વરોજગારી માટે બહેનોને લોન લઈને પોતાનો ગૃહ ઉદ્યોગ કરવો છે, પોતાનો કોઈ પ્રોજેક્ટ કરવો છે, તો એના માટે પણ મુદ્રા યોજનાવાળા સૌ બેઠા છે, લીડ બેંકવાળા પણ બેઠા છે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રવાળા. એ બધાનું પૂરેપૂરું સંકલન આજના દિવસે અહીંયા થશે અને મોટાભાગના કેસીસ જે વાયેબલ હશે એવા બધા સ્વરોજગારીના પ્રોજેક્ટો પણ બહેનોના ફાઇનાન્સ માટેની મંજૂરી પણ એ લોકોને મળી જશે. અને એ રીતે હું એક વાતને ખૂબ આવકારું છું કે 27 જેટલી ઇન્ડસ્ટ્રીના સૌ અધિકારીઓ અહીંયા આવ્યા છે ને એ જાતે ઇન્ટરવ્યૂ લેવાના છે અને એમને ત્યાં જે રિક્વાયરમેન્ટ છે એ બાબતનું સિલેક્શન કરશે. એટલે મારા રાજ્ય સરકારે આ જે અભિગમ અપનાવ્યો છે એ ખરેખર જે કહીએ ને કે બેરોજગારોનો સોલ્યુશન એ આ જ દિશાની અંદર થવાનું છે. સ્વરોજગારી કરે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરે કે રાજ્ય સરકારમાં જોબ કરે. જેની લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે કંડલા મુંબઈ વચ્ચેની હવાઈ સેવા આગામી 1 જુલાઈથી શરૂ થવાના મહત્વના અહેવાલો મળી રહ્યા છે. સ્પાઇસ જેટ દ્વારા મુંબઈથી કંડલા અને કંડલાથી મુંબઈથી હવાઈ સેવા આપવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત મંગળ બુધવારે DGCA એટલે કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક દ્વારા કંડલા એરપોર્ટ પર સર્વે કરાયો હતો. કંડલાથી મુંબઈ વચ્ચેની વિમાની સેવા શરૂ કરવાની માંગને પગલે ડાયરેક્ટર ઓફ સિવિલ એવિએશન દ્વારા કંડલા પોર્ટનું નિરીક્ષણ કરાયું હતું અને હવાઈ સેવા શરૂ કરવા લીલી ઝંડી અપાઈ હતી. ત્યારે ભુજ એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર S.K. રાઠોડે કહ્યું હતું કે સંભવત 1 જુલાઈથી આ સેવા શરૂ થશે અને આગામી સપ્તાહથી તેનું બુકિંગ પણ શરૂ થશે અને મુંબઈથી ઉડાન ભરનાર વિમાન 3 વાગ્યાના અરસામાં કંડલા એરપોર્ટ પર ઉતરાણ કરશે અને 4 વાગ્યાના અરસામાં કંડલાથી મુંબઈ જવા ઉડાન ભરશે. આ મહત્વની સુવિધા થકી ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સના નાગરિકોને ખૂબ જ મોટી સુવિધા પ્રાપ્ત થશે. આ સમાચાર વહેતા થતા ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સના સ્થાનિકોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.
જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં 4 કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે કલેક્ટર દ્વારા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા છે. જિલ્લા અને તાલુકા સેવા સદનને પોતાના કામ માટે આવતા નાગરિકોને કોઈ અગવડતા ન પડે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા હેતુથી જિલ્લા સેવા સદન ભુજ તથા તાલુકાના સેવા સદન પર આ જાહેરનામું અમલી બનાવી દેવામાં આવ્યું છે. ઉપરાંત કલેક્ટર કચેરી કે મામલતદાર કચેરીના પરિસરથી 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ પ્રકારના ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા મનાઈ ફરમાવવામાં આવી છે. અત્યાર સુધી મુખ્યત્વે કલેક્ટર કચેરી બહાર ન્યાય ન મળતા લોકો ધરણા અને ઉપવાસ આંદોલન કરતા હતા, પરંતુ હવે કલેક્ટર કચેરી કે મામલતદાર કચેરીની 100 મીટરની ત્રિજ્યામાં કોઈપણ ધરણા કે ઉપવાસ આંદોલન કરી શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે જે વ્યક્તિને ન્યાય ન મળતો હોય તે જ વ્યક્તિ ઉપવાસ કે ધરણા યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કરતો હોય છે, પરંતુ હવે ન્યાયની રાહમાં બેઠેલા વ્યક્તિઓને કલેક્ટર કચેરી કે મામલતદાર કચેરીની 100 મીટરની ત્રિજ્યામાં આંદોલન કે ઉપવાસ કરશે તો તેમની વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. દેશને આઝાદી અપાવનારા મહાત્મા ગાંધીએ પણ અનેક વખત ઉપવાસ આંદોલન અને ભૂખ હડતાલ કરીને અંગ્રેજોની સરકારને ઝુકાવી હતી, ત્યારે હવે લોકશાહીમાં પણ ઉપવાસ આંદોલન તેમજ ધરણા માટે સરકારી કચેરી બહાર નહીં બેસી શકો. સોશિયલ મીડિયાના વધી રહેલા વ્યાપ વચ્ચે કચ્છના એક યુવાને પોતાની સૂઝબૂઝથી એક સોશિયલ એપ બનાવી છે. રાપર તાલુકાના શિવલખામાં રહેતા અને રાજકોટની દર્શન ઇન્સ્ટિટ્યૂટમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલા બહાદુરસિંહ જાડેજાએ ઇન્ડિયન મેસેન્જર નામની સોશિયલ એપ્લિકેશન લોન્ચ કરી છે. એકાદ વર્ષ અગાઉ બહાદુરસિંહ જાડેજાએ ઇન્ડિયન મેસેન્જર નામની એપ્લિકેશન બનાવી હતી અને તેમાં વિવિધ ફીચર્સ એડ કરાયા છે. સ્વદેશી ઇન્ડિયન મેસેન્જર નામની એપ્લિકેશન 1 લાખ કરતાં વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. એપ્લિકેશનમાં દાવો કરાયો છે કે ઇન્ડિયન મેસેન્જર એપ્લિકેશન હાઈ ક્વોલિટી વિડીયો અને ઓડિયો કોલ આપી રહી છે. અત્યારે તમે જે સોશિયલ મીડિયાની એપ્લિકેશન યુઝ કરી રહ્યા છો તે વિદેશી છે, જેમાં વોટ્સએપ હોય, ફેસબુક હોય, હાઈક કે ટેલિગ્રામ કે પછી વીચેટ, આ તમામ સોશિયલ મીડિયાની એપ્લિકેશન US બેઝ એપ્લિકેશન છે. ત્યારે ભારતના લોકો સ્વદેશી એપ્લિકેશન અપનાવતા થાય તે માટે ઇન્ડિયન મેસેન્જર નામની એપ્લિકેશન બનાવવામાં આવી હતી. વિઝનમાં અમારું વિઝન એ છે કે આપણે એક સ્વદેશી ટેકનોલોજી પ્રોવાઈડ કરીએ, સ્વદેશી પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ કે જે ઇન્ડિયાનું હોય અને ઇન્ડિયન લોકો યુઝ કરે. તમે અત્યારે જોવો છો કે સોશિયલ મીડિયાની આપણે વાત કરીએ એટલે સોશિયલ મીડિયામાં બધી જ US બેઝ એપ્લિકેશન છે. એ પછી ફેસબુક હોય, યુટ્યુબ હોય, વોટ્સઅપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ગૂગલ હોય, સોશિયલ મીડિયાની કે કોઈ પણ ફેમસ ટેકનોલોજી અત્યારે તમે ઇન્ટરનેટ પર જોવો તો તમને US બેઝ લાગે. ઇન્ડિયા માટે અત્યારે એવી કોઈ ટેકનોલોજી નથી કે જે આપણે પોતા પર સ્વનિર્ભર હોઈએ. તમારું વિઝન એ છે કે અમે ઇન્ડિયન લોકોને એવી એક ટેકનોલોજી પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ કે જે ઇન્ડિયાનું જ હોય અને ઇન્ડિયન લોકો યુઝ કરે. આજે નરેન્દ્ર મોદી સાહેબ એક મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા ને પ્રોત્સાહન આપે છે અને એમાં એવું કંપેનિંગ એવું કરે છે કે ઇન્ડિયાના યંગસ્ટર્સ એન્ટરપ્રેન્યોર આગળ આવે અને કંઈક નવું ક્રિએટ કરે અને જે ઇન્ડિયન લોકો યુઝ કરે. તો અમારું વિઝન પણ મોદી સાહેબ જેવું જ છે કે અમે એક ટેકનોલોજી બનાવી છે એને બધા લોકો, ઇન્ડિયન લોકો યુઝ કરે અને સપોર્ટ કરે. ઇન્ડિયન મેસેન્જર એપ્લિકેશનમાં ફીચર્સની વાત કરીએ તો લગભગ તમામ પ્રકારની ફીચર્સ આ એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે. આ ઇન્ડિયન મેસેન્જરમાં ફેસબુક, હાઈક, ટેલિગ્રામ કે વીચેટના ફીચર્સ એડ કરાયા છે. તેમજ નવી થીમ, સ્ટીકર્સ, અનલિમિટેડ મેમ્બર્સ માટે ગ્રુપ તેમજ પ્રાઇવસી અને નોટિફિકેશન સહિતના ફીચર્સ આ એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે. તો આ ઇન્ડિયન મેસેન્જર એપમાં અમુક યુનિક ફીચર્સ પણ એડ કરવામાં આવ્યા છે. ઇન્ડિયન મેસેન્જરમાં એવું છે કે વોટ્સઅપમાં જે કંઈ પણ ફંક્શન છે એ બધા જ ફંક્શન આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ઇન્ડિયન મેસેન્જર એક એવું હાઇબ્રિડ વર્ઝન છે જેમાં અમુક ફેસબુકના પણ ફીચર્સ છે, અમુક હાઈકના છે, અમુક ટેલિગ્રામના છે, અમુક વીચેટના છે, પ્લસ અમુક ફીચર્સ આપણે યુનિક પ્રોવાઈડ કરીએ છીએ જે હજુ સુધી વર્લ્ડના કોઈ એપ્લિકેશનમાં નથી. આપણી પાસે ફીચર માટે રોડમેપ પણ તૈયાર છે અને એમાં આપણે અમુક એવા યુનિક ફીચર્સ એડ કરવાના છીએ જે વર્લ્ડના હજુ સુધી કોઈ એપ્લિકેશનમાં નથી. અત્યારે વાત કરીએ તો આપણી પાસે વોટ્સઅપ કરતાં ઘણા બધા નવા ફંક્શન્સ છે અને અમુક ફંક્શન અમે એવા એડ કરેલા છે જે વોટ્સઅપે હમણાં થોડા સમય પહેલાં એડ કર્યા, જે અમે 1 વર્ષ પહેલાં ફંક્શન એડ કરી ચૂક્યા છીએ. નવા ફીચર્સ એક તો એ છે કે થીમ્સનો કન્સેપ્ટ છે,
સ્ટીકર્સનો કન્સેપ્ટ છે, અનલિમિટેડ મેમ્બર્સનો ગ્રુપ ક્રિએટ કરી શકો છો, એક બ્રોડકાસ્ટમાં અનલિમિટેડ મેમ્બર્સને એડ કરી શકો છો, તમે તમારા પ્રોફાઇલમાં ઘણી બધી ડિટેલ્સ સેટ કરી શકો છો. પ્રાઇવસી પર્પઝ માટે પણ બેસ્ટ એપ્લિકેશન છે, કેમ કે એમાં યુઝરના હાથમાં ચોઇસ છે કે પોતાની પ્રોફાઇલ ડિટેલ્સ કોને શો કરવી અને કોને નહીં. મહેસાણામાં પાટીદાર યુવક સાથે પોલીસ કસ્ટડીમાં અમાનુષી અત્યાચાર કરીને હત્યા નિપજાવવામાં આવતા ભુજમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીધામ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના ઉપક્રમે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મહેસાણાના પાટીદાર યુવક કેતન એમ પટેલ સાથે પોલીસ કસ્ટડીમાં અત્યાચાર કરીને બર્બરતાપૂર્વક કસ્ટડીમાં જ હત્યા કરાઈ હતી. ત્યારે આ ઘટના પાછળ જવાબદાર આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડીને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. જો સત્વરે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કચ્છભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ દ્વારા વ્યક્ત કરાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રકાશિત કારકિર્દી માર્ગદર્શન પુસ્તિકાના વિતરણ કાર્યક્રમનું આયોજન ભુજમાં થયું હતું. કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કારકિર્દીના ઉંમરે પુસ્તિકા યુવાનોને અપાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે આ પુસ્તકથી કચ્છના યુવાનોને નવી રાહ મળશે. કચ્છમાંથી અનેક યુવાનોને પુસ્તિકા તેમની કારકિર્દી ઘડવા મદદરૂપ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વાલીઓને પોતાના બાળકો માટે ઉપયોગી અભ્યાસક્રમોની સમજણ મળે, સાચી દિશા મળે તે માટેના કોંગ્રેસ પક્ષ દ્વારા આ પહેલ કરવામાં આવી હોવાનું નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું. ગુજરાતના નવસર્જનમાં નવી શિક્ષણની તકો મળે તે માટે આ પુસ્તક ઉપયોગી બની રહેશે. આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, શહેર પ્રમુખ રસિકભાઈ ઠક્કર, તાલુકા પ્રમુખ હરેશ આહિર, પ્રદેશ આગેવાન આદમભાઈ ચાકી, જિલ્લા આગેવાનો જયવીરસિંહ જાડેજા, પીસી ગઢવી, જયંતિલાલ પારેખ, કલ્પનાબેન જોશી, રફીક મારા, પ્રાણલાલ ગરવા, ઇલિયાસ ગાંચી, ગની કુંભાર, ભૈરવીબેન વૈદ્ય, રસિકબા જાડેજા, આયુબેન સમા, મનોરમાબેન સોલંકી, નરેન્દ્રસિંહ જાડેજા, અંજલિ ગોર, શક્તિસિંહ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભુજ નગરપાલિકાની મહત્વની કારોબારી બેઠક મળી હતી, જેમાં વિવિધ વિકાસ કામોના ટેન્ડરોને મંજૂર કરવામાં આવ્યા હતા. કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા તેમજ મુખ્ય અધિકારી ગોવિંદ ચંડપાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિવિધ વિકાસ કામોના ટેન્ડરો મંજૂર કરાયા હતા, જેમાં નવી ડ્રેનેજ લાઇનના કામમાં તૂટી ગયેલા સીસી રોડના કામ માટે 5 લાખના ટેન્ડરો મંજૂર કરીને રસ્તાઓના સમારકામની કામગીરી કરવામાં આવશે. તો ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ માટે 4.5 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવશે. વરસાદ સમયે વૃક્ષારોપણ કરવા અને પિંજરા તેમજ બાંકડા મૂકવાના કામને મંજૂરી અપાઈ હતી. તો નગરસેવકો દ્વારા સૂચવવામાં આવેલા વિવિધ રોડના કામ અને ઇન્ટરલોકના કામને કારોબારી બેઠકમાં મંજૂરી અપાઈ હતી. આજે ખાસ કરીને તો ભુજમાં અલગ અલગ જગ્યાએ જે ડ્રેનેજ નવી નાખવામાં આવી હતી, એ ડ્રેનેજના ઉપર સીસી રોડ કરવા માટેના ટેન્ડરનો આજે ખોલીને મંજૂર કરવામાં આવ્યા છે. જે બસ સ્ટેન્ડ પાસે જે પાણી ભરાય છે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટેનું, એનું પણ આજે ટેન્ડર ખોલીને એગ્રીમેન્ટ બનાવવામાં આવશે. ખાસ કરીને વરસાદનું ધ્યાન રાખીને દર વર્ષોની જેમ આપણે વૃક્ષારોપણનું વાવેતર કરીએ છીએ, તો એના માટે પિંજરાની મંજૂરી, અલગ અલગ જગ્યાએ બેન્ચીસ નાખવા માટે એની મંજૂરી, નગરસેવકો દ્વારા અલગ અલગ સૂચવેલા કામો, રોડ, ઇન્ટરલોક અને વાર્ષિક ભાવ માટે જે દર વર્ષે વાર્ષિક ભાવના જે ભાવ મંગાવતા હોય છે એ ટેન્ડરની મંજૂરી આપવામાં આવી છે. સળગી રહેલી જમ્મુ કાશ્મીરની બોર્ડર તેમજ બોર્ડર સુરક્ષા માટે સૈનિકો રાત દિવસ એક કરીને દેશની રક્ષા કરી રહ્યા છે. ત્યારે કચ્છના યુવાનો પણ સેનામાં જોડાય તે માટે 1 મહિનાની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. માધાપર ખાતે આવેલ નવચેતન અંધજન મહામંડળ સંસ્થા ખાતે 1 મહિનાની ટ્રેનિંગનું આયોજન કરાયું હતું. તો શુભ આશય માટે યોજાયેલી આ ટ્રેનિંગમાં સંસ્થાએ પણ મહત્વનો ફાળો આપ્યો હતો. 1 મહિના સુધી ટ્રેનિંગ લેનારા 35 જેટલા
ભાવિ જવાનોને ખાવા પીવા તેમજ રહેવાની સુવિધા પણ નિઃશુલ્ક રીતે અપાઈ હતી. જિલ્લા રોજગાર કચેરી દ્વારા 1 મહિનાની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ સહિત રાજ્યના 35 જેટલા ઉમેદવારોએ 1 મહિનાની ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કરી લીધી છે. એક્સ આર્મીમેન તેમજ કારગિલનું યુદ્ધ લડનારા કચ્છના ભરતભાઈ સુથાર દ્વારા 35 જેટલા ભાવિ સૈનિકોને ટ્રેનિંગ અપાઈ હતી, જેમાં આર્મીમાં જોડાવા માટે જે રીતે ફિઝિકલ ટ્રેનિંગની જરૂર હોય છે તે જ પ્રકારની ફિઝિકલ ટ્રેનિંગ અપાઈ હતી. ઉપરાંત રિટર્ન એક્ઝામ કઈ રીતે પૂર્ણ કરવી તેમજ એક્ઝામ કઈ રીતે આપવી તે અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન 1 મહિના સુધી 35 જેટલા उम्मीदवारों ने આપવામાં આવી હતી. अंधजन महामंडल विकलांग जो संस्था है माधापर के अंदर, उन्होंने ये जवानों को आर्मी में भर्ती होने के जो जवानों को जो ट्रेनिंग है उनको फ्री ऑफ कॉस्ट में यहाँ रहने की, खाने पीने की और पढ़ने की सारी फ्री ऑफ में सुविधा दिया है. हम जितनी तारीफ करें नवचेतन अंधजन मंडल माधापर की उतनी कम होगी. तो हम इन संस्था के खूब खूब आभारी है कि 1 महीना की जो तालीम के दौरान में हमें कंप्लीट जवानों को रहने के लिए सारी सुविधाएं फ्री दे के रखी है. मैं इनका ट्रस्टी का, प्रमुख का और जितने भी कार्यकर्ता हैं उनका सबका आभारी हूँ, हमारी ट्रेनिंग की तरफ से और जिला रोजगार कचेरी की तरफ से और एक सर्विसमैन की तरफ से. मेरी युवाओं को एक ही मतलब प्रेरणा मेरी जाती है सबसे पहले कि आज देश की जो हम परिस्थिति देख रहे हैं, कश्मीर के अंदर हम परिस्थिति देख रहे हैं, हमारे जवान उत्साह है कि जितने हो सके उतना ज़्यादा से ज़्यादा अपने गुजरात से, अपने कच्छ से जवान सेना के अंदर भर्ती हो. सेना की जो नौकरी होती है वो सबसे आले दर्जे की ऊंची नौकरी होती है, कठिनाइयों भरी नौकरी है सेना की, लेकिन हमारे जवान इतने उत्साहित है और मैंने इस तरह का उत्साह भर डाला है उनके अंदर. उन जवानों को ट्रेनिंग देके इतना उत्साह भर डाला है कि वो कभी भी अगर रात को 12 बजे भी भर्ती होगी तो हमारे जवान रात को 12 बजे भी भर्ती होकर जाएंगे और भर्ती के अंदर भर्ती हो जाएंगे और सीधे भर्ती होकर यहाँ से बॉर्डर में जाने को भी तैयार है. તો બીજી તરફ સેનામાં જવાનું મન બનાવીને ટ્રેનિંગ લેનારા કચ્છ સહિત રાજ્યના છાત્રોએ પણ ટ્રેનિંગ બાદ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે સેનામાં કઈ રીતે સામેલ થઈ શકાય તે અંગે 1 મહિના સુધીની જે ટ્રેનિંગ અપાઈ છે તેના કારણે કદાચ પ્રથમ તબક્કામાં જ સેનામાં ભરતી થઈ શકાશે. આગામી જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઓપન ભરતી યોજાવાની છે, જેમાં ટ્રેનિંગ લેનારા 35 જેટલા ઉમેદવારો ભાગ લેશે. આ 1 મહિનાની ટ્રેનિંગ દરમિયાન વિવિધ પ્રકારની ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં દોડ, લાંબી કૂદ, પુશઅપ, પીટી ક્લાસ સહિતની ટ્રેનિંગ ઉમેદવારોએ મેળવી હતી. મારો ઉદ્દેશ એક જ છે, મારે ઇન્ડિયન આર્મીમાં જોડાવાનું છે અને એ ભરત સાહેબ મને બહુ એવી ઈમાનદારીથી ટ્રેનિંગ અપાવે છે, મને આમ જોશ આવી જાય છે પૂરેપૂરો. ટ્રેનિંગમાં સવારે 5:30 ઉઠીને 6 વાગે ગ્રાઉન્ડમાં પહોંચવાનું હોય છે. 6 થી કરીને 8 વાગ્યા લગીનું ગ્રાઉન્ડ ફિઝિકલનું પીટીનું ક્લાસ હોય છે. એમાં ભરત સાહેબ અમને ખૂબ મહેનત કરાવે છે. અમે એમ લાયક થઈ ગયા છે કે આર્મીમાં જવા માટે. એમ સિટઅપ, પુલઅપ, ગ્રાઉન્ડ, પછી લોંગ જમ્પ, ડડુ જમ્પ, રનિંગ, પુશઅપ વગેરે જેવી ટ્રેનિંગ ખૂબ મહેનતથી અપાવે છે. એ પોતે આર્મી રિટાયર જ છે અને એ આર્મીમાં કેવી રીતે જવું, કેવી રીતે અંદર શું કરવું એ બધું અમને માહિતી આપે છે. અહીંયા એ કારગિલનું યુદ્ધ પણ લડેલા છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા શ્રમ સુધારા કાયદા અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજની ખાનગી હોટલ ખાતે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ડિરેક્ટર ઓફ લેબર દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહી છે, ત્યારે મેક ઇન ઇન્ડિયા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સાથે સરકાર દ્વારા શ્રમ કાયદામાં તાજેતરમાં ઘણા ફેરફારો કરાયા છે. સેમિનારનો મુખ્ય હેતુ શ્રમ કાયદામાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને નિયમોની સમજણ આપવાનો હતો. અમદાવાદથી ડેપ્યુટી કમિશનર ઓફ ડોક્ટર ડીસી બક્ષી, રાજકોટના ડેપ્યુટી કમિશનર ઓફ લેબર વીકે શાહ, ગાંધીનગરના આસિસ્ટન્ટ કમિશન ઓફ લેબર કેજી ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા અને શ્રમ કાયદામાં થયેલા ફેરફાર અંગે માર્ગદર્શન આપ્યું હતું, જેમાં ગુજરાત લેબર લો એક્ટ 2017, બોનસ એક્ટ, પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ, ચાઇલ્ડ લેબર એક્ટ, મિનિમમ વેજીસ એક્ટ, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ, સેલ્ફ સર્ટિફિકેટ સ્કીમ 2016 સહિતના વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 150થી વધુ લોકો જોડાયા હતા, જેમાં ફોકિયાના એમડી નિમેશ ફડકે, જોઈન્ટ એમડી તલકસિંહ નંદુ,
ઉપરાંત કંપનીઓમાંથી ઇલેક્ટ્રોથર્મ, માન ઇન્ડસ્ટ્રીઝ, વેલ્સપન, અદાણી, આશાપુરા, સોલારીસ, ટાટા પાવર સહિતના પ્રતિનિધિઓ, એડવોકેટ અને કન્સલ્ટન્ટ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારે ડિસેમ્બર 2015માં પ્રવર્તમાન શ્રમ કાયદાઓમાં સુધારા કર્યા. એ સુધારા બધા ઉદ્યોગપતિઓ અને સંલગ્ન પક્ષકારોને એનો ખ્યાલ આવે કે શું સુધારા કર્યા છે. એ આજના સેમિનારનો કેન્દ્રીય ઉદ્દેશ છે. જેમાં જે લગભગ 12 જેટલા જુદા જુદા શ્રમ કાયદાઓ છે, જેમાં ગુજરાત સરકારે 2015 ડિસેમ્બરમાં સુધારા કર્યા. એ સુધારા એમાં લઘુત્તમ વેતન અધિનિયમ, ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, કોન્ટ્રાક્ટ લેબર અધિનિયમ, મોટર ટ્રાન્સપોર્ટ વર્કર્સ એક્ટ, બીડી સિગાર અધિનિયમ, એમ્પ્લોય કોમ્પેન્સેશન એક્ટ વગેરે કાયદાઓનો સમાવેશ થાય છે. આ સુધારાઓમાં મુખ્યત્વે જે પ્રોસિજરની કોમ્પ્લેક્સિટી છે એને હળવી કરી છે અને શ્રમિકોના હક્કો વધારે સુદૃઢ બને એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલે બે પક્ષકારોને ફાયદો થશે. આજના સેમિનારમાં મુખ્યત્વે મજૂર કાયદાઓના રાજ્ય સરકારે કરેલા સુધારા અને કેન્દ્ર સરકારે કરેલા સુધારાઓ અંગેની ચર્ચાઓ કરવામાં આવી. બોનસ એક્ટ, ગ્રેજ્યુટી એક્ટ, પછી શોપ એક્ટ અને બીજા લઘુત્તમ વેતન તથા કમ્પાઉન્ડિંગ ઓફ ઓફેન્સના જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એ જોગવાઈઓની માલિકો, કામદારો, વકીલો અને સ્ટુડન્ટો અને બીજા ઉદ્યોગપતિઓને તેની જાણકારી મળે તે હેતુથી ફોકિયા દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અને આ બધા પાર્ટિસિપન્ટ્સને તે અંગેની માહિતી અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે. કચ્છ સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી વર્તાઈ રહી છે, પરંતુ ઉનાળામાં જ એસી અને ફ્રીજના વેચાણમાં ઠંડી જોવા મળી રહી છે. સામાન્ય રીતે ઉનાળા દરમિયાન એસી અને ફ્રીજના વેચાણમાં વધારો નોંધાતો હોય છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ જીએસટી હોવાનું મનાઈ રહ્યું છે. વેપારીઓનું માનીએ તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફ્રીજ અને એસીના વેચાણમાં 20% ઘટાડો નોંધાયો છે. તો જીએસટી લાગુ થાય તે પહેલા વેપારીઓ પણ સ્ટોક વધારવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. જીએસટી લાગુ થયા બાદ વેપારીઓને થોડા અંશે આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવી શકે છે. તે માટે વેપારીઓને કંપનીઓ દ્વારા હાલ તો બાંહેધરી આપવામાં આવી છે. ઉપરાંત કંપનીઓ રિટેલર્સને છેલ્લા 2-4 મહિનામાં ખરીદેલા માલ પર સ્ટોક ઇન ટ્રાન્ઝિટ થનારા નુકસાનને સરભર કરવાની ખાતરી પણ કંપનીઓએ આપી છે. જીએસટી લાગુ થયા બાદ કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેના પર વેપારીઓની મીટ મંડાઈ છે. તો બીજી તરફ ભર ઉનાળે એસી અને ફ્રીજના વેચાણમાં ઘટાડો નોંધાતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા 2-4 દિવસથી ગરમી વધતા લોકો એસી અને ફ્રીજ ખરીદવા માટે વેપારીઓ પાસે પહોંચી રહ્યા છે. આમ અત્યારે છેલ્લા 3-4 દિવસથી એસીમાં એર કન્ડિશનરને લઈને માર્કેટમાં સારો એવો ઉછાળો આવ્યો છે અને જે અત્યારની ગરમી છે એને માણસો સહન નથી કરી શકતા. એનો ફ્લો જોઈને અમને એવું લાગે છે કે માણસો દોડી આવે છે કે અત્યારે લગાવી દો, અત્યારે લગાવી દો, અત્યારે લગાવી દો. એટલે એ ટાઈપનો રસ અત્યારે દેખાઈ રહ્યો છે. આગળની વાત કરીએ તો 80% માર્કેટ હતી ને અત્યારે જે છે એ ફૂલફિલ થઈ જશે માર્કેટ સારી એવી કે અત્યારે જે જનરલી ગયા વર્ષના ફિગર એચિવમેન્ટ ગ્રોથ થઈ જશે બધાનો એસીમાં. બાકી ફ્રીજમાં રેગ્યુલર માર્કેટ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, રેગ્યુલર માણસો લઈ જાય છે. એટલે ઓલ ઓવર માર્કેટ જોઈએ તો સારી છે. ના, જીએસટીમાં કંપની બધી સપોર્ટેડ છે. દરેક કંપની એવું કહે છે કે તમને કંઈ પણ નુકસાન જશે તો અમે પોતે એને ટેકો એટલે પ્રોબ્લેમ નુકસાન નહીં થવા દઈએ તમારું એમ. એટલે તમે કંઈ પણ અત્યારે પરચેસ કરતા ન રોકાજો, એ અમને કંપની બાંયધરી આપે છે એમ. એટલે એ લોકો પૂરો સપોર્ટ કરે છે અને બધું એ લોકોએ નોલેજ, કારણ કે આ બધા ડિસિઝન જે તે ટાઈમે એન્ડ ટાઈમે પણ ચેન્જ થઈ શકે છે. એટલે જ્યારે પણ ઇમ્પ્લિમેન્ટ થશે આપણું જીએસટી ત્યારે જે પાકી લાઈન ખબર પડશે અને ત્યારે કંપની પૂરો સપોર્ટ બધી કંપનીઓ કરે છે અને કરશે એવી બાંયધરી આપે છે. ભુજના ઉપલીપાડ વિસ્તારમાં આવેલ રઘુનાથજીના મંદિરનું જીર્ણોદ્ધાર કાર્ય શરૂ થયું છે. આજે ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિ યોજાઈ હતી. શાસ્ત્રોક્ત વિધિ સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં રઘુનાથજી મંદિર જીર્ણોદ્ધાર સમિતિના સભ્યો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપને કારણે આ મંદિર પણ જર્જરિત બન્યું હતું. ભૂકંપને 17 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, ત્યારે રઘુનાથજીના મંદિરનો જીર્ણોદ્ધાર
કાર્ય હાથ ધરાયું છે. અંદાજિત 80 થી 90 લાખ રૂપિયાના ખર્ચે ભૂકંપ પ્રૂફ આ મંદિરનું નિર્માણ કાર્ય આગામી 1 વર્ષમાં સંપન્ન થશે. સ્વામિનારાયણ મંદિર દ્વારા 5.5 લાખ રૂપિયાનું દાન આ મંદિરના નિર્માણ માટે આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય દાતાઓના સહયોગથી આ મંદિરનું કાર્ય પૂર્ણ થશે. આરસીસી સ્ટ્રક્ચર સાથે નિર્માણ પામનાર રઘુનાથજીનું મંદિર રોડથી ઊંચું હશે, જેથી રસ્તે પસાર થનારા લોકો પણ રઘુનાથજીના દર્શન કરી શકે. આજે મંદિરના જીર્ણોદ્ધાર માટે ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિ યોજાઈ હતી. આ મંદિરમાં જે છે એ અત્યારે બહુ નીચું થઈ ગયું હતું. ભૂકંપમાં થોડું ખડખડી ગયું હતું. એને હવે અત્યારે જે રોડ છે એ રોડ લેવલથી વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ ઊંચો લઈ જાય અને એની અંદર જે પહેલાં હવા ઉજાસ માટે થોડી તકલીફ હતી. અંદરનો હોલ હતો, જે મોટા ઉત્સવ થતા ત્યારે હોલની અંદર જગ્યા બહુ નાની પડતી હતી. હવે થોડો હોલ પણ વિસ્તારી દેશું અને હવા ઉજાસ માટે અને ભગવાનના રોડ ઉપરથી સળંગ દર્શન થઈ શકે એ ટાઈપનું આખું વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે આયોજન કરશું. મેક્ઝિમમ 1 વર્ષ તો સાચું 1 વર્ષનું આખું અમારું આયોજન છે અને એ 1 વર્ષની અંદર સતત કામ પૂરું થઈ જશે. નહીં, આખું આરસીસી સ્ટ્રક્ચર ઉપર બનાવશું. પથ્થર માટે અમે એના જીઓલોજીકલ ટેસ્ટ કરાવ્યા હતા અને પથ્થરનું એક્સપાન્શન કરીએ છીએ તો આ ઉપલી પાડ કહેવાય છે. જે હમીસર છે એ હમીસરની ઉપલી પાડ કહેવાય છે અને એનું જે આખું વેટ છે એ વેટ ડિસ્ટ્રીબ્યુશન નથી કરી શકતું, એટલે આખું ફ્રેમ સ્ટ્રક્ચર ઉપર પાઇલ ફાઉન્ડેશન કરી અને આખું ફ્રેમ સ્ટ્રક્ચર ઉપર મંદિર બનાવશે. બહુ સરસ. 450 વર્ષ જૂનું રઘુનાથજીનું મંદિર પુનર્નિર્માણ થઈ રહ્યું છે. ખરેખર તો ધરતીકંપ થયા પછી આપણે બધાએ આપણા મકાન ઊભા કરી લીધા. ભગવાનનું મકાન હવે આપણે કરીએ છીએ. આ તો એવું છે કે ધર્મો રક્ષતિ રક્ષિતા. જો તમે ભગવાનનું કામ કરો તો ભગવાન તમારું કામ કરે. તો સાચા અર્થમાં ભગવાનનું મંદિર આજે થાય છે તો મને બહુ વિશ્વાસ છે કે પહેલો જ ભગવાન પાસે મારી પ્રાર્થના છે કે આપણું હંમેશા છલકાઈ જાય આ વર્ષે અને એ પાણીથી અમે ભગવાનને સ્નાન કરાવી શકીએ. તો બહુ સરસ મજાનું કાર્ય છે. અને આની પહેલાં પણ વાત કરી હતી કે ખરેખર રઘુનાથજીનું મંદિર અને અયોધ્યામાં રામ મંદિર એ બંને વચ્ચે સ્પર્ધા ચાલે છે કે કયું મંદિર પેલું થશે. તો ભુજવાસીઓને હું અપીલ કરીશ કે આપણું મંદિર સૌથી પહેલા થાય અને એ પછી એ મંદિરમાં ભગવાન પાસે આપણે અયોધ્યાના મંદિરની પ્રાર્થના પણ આપણે કરશું સાથે મળીને. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરી મળીશું સોમવારે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.